તારીખ 28, 29 અને 30માં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગર વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને એક ઓફશોર ટ્રફ જે છે એ મુંબઈથી 18 ડિગ્રી નોર્થમાં દક્ષિણ તરફ બને છે. અને જે ઓફશોર ટ્રફના કારણે જે કેરળ સુધી લંબાયેલો છે, જે આગળ દક્ષિણ ગુજરાતના ભાગો તરફ ખસતા દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આગામી લગભગ 2 દિવસમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત જે બંગાળ ઉપસાગરનું વહન જે છે તે એમપી તરફ ગતિ કરતા અને ચોમાસું ધરી નીચે આવતા અને ઓફશોર ટ્રફ જે છે દક્ષિણ ગુજરાતમાં સક્રિય થતા જે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.